શ્રી ઘનશ્યામ મહારાજની વર્ણિવે શરણમણિયમ દર્શન મંદહાસરુચિરા હે પૂજિતમ સુર નરો તમે મોદા ધર્મનંદન મહમ વિચિંતયે શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ નારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણ નારાયણ હરે હરે કૃષ્ણ ઘનશ્યામ ધાર્મિકો ભક્તિ નંદન હે બૃહત વ્રત ધર શૂદ્રો રાધા કૃષ્ણ દેવતા હે મારુત સુત પ્રિય કાલી ભૈરવાદતિ ભીષણ હે જીતેન્દ્રિય જેતાર તીવ્ર વિરાગ્ય સ્થિત હે યોગેશ્વરો યોગ કલા પ્રમોતિરાતિ ધૈર્યવાન જ્ઞાની પરમાંસ્વ તીર્થ કૃતિ કાચિત એક સામાનિધિ સદનેત્રો ધ્યાન નિષ્ઠ તપ પ્રિયા હે સિદ્ધેશ્વર સ્વતંત્ર બ્રહ્મા વિદ્યા પ્રવર્તક હે પાષાણનો છેદન પટુ સ્વસ્વરૂપાચલ સ્થિતિ હે પ્રશાંત મૂર્તિ નિર્દશો અસુર ગુરવાદી મોહન હે અતિ કારુણ્યાનાયના ભૂતવાદ પ્રવર્તક હે મહાવ્રત સાધુ શીલ સાધુ વિપ્રભૃજક હે અહિંસ યજ્ઞ પ્રસ્તોતા સાકાર બ્રહ્મવરણ હે સ્વામી નારાયણ સ્વામી કાલ દોષ નિવારક હે સતશાસ્ત્ર વ્યસન સદ સમાધિ સ્થિતિ કારક હે કૃષ્ણ ચા સ્થાપના કર કોલ દિશ કલિતાર હે પ્રકાશ રૂપો નિર્દવ સર્વ જીવ હિતાવહ હે ભક્તિ સંપોષકો વાગમી ચતુર વર્ગ ફલ આરે નિર્મત સરો ભક્ત વર્મા ઉદિતાતિ પાવના હે અબુદ્ધિ હદ બ્રહ્મધામ દર્શક સ્વાપરાજિત હે આસ મુદ્રા સત્કીર્તિ શ્રીત સંસ્કૃતિ મોચના હે ઉદાર સહજાનંદ સાધવે ધર્મા પ્રવર્તક એકંદ પરદ પરદલનો વૈષ્ણવ ક્રતુરકારક હે પંચાયતન સન્માનો નૈષ્ટિક વ્રત પોષક હે પ્રગલભો નિસ્પૃહ સત્ય પ્રતિજ્ઞ ભક્તવત્સલ હે અરોષણ દીર્ઘ દ્રષ્ટિ સાડુરમી વિજય સમા હે નિરાકૃતિ રતર રોજો સર્વપકારક હે નિયામક સોપાસ્તમ તે વિનરયવાન ગુરુ હે અજાત વેરી નિર્લોભ
પ્રભો મહાપુરુષ આત્મતય હે અખંડિતા સમર્યાદો વ્યાસ સિદ્ધાંત બોધક એ મનો નિગ્રહ યુક્તિ યમદૂત વિમોચક હે પૂર્ણ કામ સત્યવાદી ગુણગ્રાહી ગત સ્મય એ સદાચાર પ્રિયતર પુણ્ય શ્રવણ કીર્તન હે સર્વ મંગલ સદરૂપ નાના ગુણ વિચેસ્તિયા હે સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ હે સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ શ્રી સહજાનંદ આનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ શ્રી રણછોડરાય કમરાય શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી નર નારાયણ દેવની શ્રી ભુજ નિવાસી શ્રી નર નારાયણ શ્રી લક્ષ્મી નારાયણ દેવની શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધારમણ દેવની શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કષ્ટભંજન દેવની શ્રી ધર્મકુળ પરિવાર શ્રી 500 પરમાંસો શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ સર્વે અવતારના અવતારી આપણા સૌના મોક્ષદાતા એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા આપણા બધા ઉપર. ભગવાને જેને બાથમાં ઘાલી અને આપણા બધાના કરોડો જન્મની કસર ટાળવા માટે ભગવાન સ્વામિનારાયણે એવા રાજાધિરાજ દેવ બિરાજમાન કર્યા જુનાગઢને વિશે એવા રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર. ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વડતાલની ગાદીને શોભાવતા ભગવાનનું અપર સ્વરૂપ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ આપણા સૌના લાડીલા લાલ આપણા ભાવિ ગુરુ એવા લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ સારાય ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી અક્ષરધામના મુક્તો એવા નંદ સંતો 500 પરમહંસો ના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર. અને જેની અમને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી મૂળ સંપ્રદાય મૂળ પરંપરા અને સળંગી સંપ્રદાયની જેની અમને ઓળખાણ કરાવી એવા વીરડી ધામ બિરાજમાન અમારા કાનાબર પરિવારના કુળદેવી બાલવી માતાજીના રૂડા આશીર્વાદ મારા ઉપર. અને જેની અમને સત્સંગ શીખવીને સત્સંગમાં આગળ કર્યા એવા ધર્મકુળાસિત પૂજ્ય નટુ બાપાના રૂડા આશીર્વાદ અમારા ઉપર. અહીંયા બેઠા ઓનલાઈનના માધ્યમથી જે હરિભક્તો સભાની આડે સર્વે હરિભક્તોને એક ભગવાનના ભગતના દંડવત કરીને જાજા કરીને જે સ્વામિનારાયણ બધા રાજી રહેજો, બધા રાજી થાજો. વાલા ભક્તો, આજનો શ્લોક તો બહુ મોટો છે અને બહુ સમજવા જેવો છે. કાલે આપણે 119મો શ્લોક જોયો. આજે આપણે 120મો શ્લોક લેવાનો છે. 119મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણે કીધું કે જ્યારે દેવ સંબંધી આપદા આવી પડે, મનુષ્ય સંબંધી આપદા આવી પડે કે રોગાધિક આપદા આવી પડે ત્યારે પોતાના રક્ષા થાય અને બીજાની રક્ષા થાય એ રીતે મારા આશ્રિતે વર્તવું. પણ આજનો શ્લોક તો આપને ગ્રસ્ત માટે તો બહુ ઉપયોગી છે. આમ ગણો તો ગ્રસ્તનો શ્લોક છે. 120મો શ્લોક. ભગવાન સ્વામિનારાયણે
ઘણી કૃપા કરી. કાલે મેં એક દ્રષ્ટાંત આપ્યું હતું કે જે શિક્ષાપત્રી અડે એ ચોર હોય ને, ચોર હોય એ શિક્ષાપત્રી અડે નહીં. ભગવાને બંધાવેલા મંદિરો, ભગવાને બાંધેલી મર્યાદા, ભગવાને કરેલી આજ્ઞા, ભગવાને પધરાવેલા દેવ, ભગવાનના સ્થાને બિરાજમાન ધર્મકુળ પરિવાર, ધર્મકુળ આશે સંતો, હરિભક્તો. હું ઘણી વખત સભામાં કહું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં, મૂળ સંપ્રદાયમાં સંસ્થાની વાત નથી, હોટલોની વાત નથી, હાટડાઓની વાત નથી, વિમુખની વાત નથી. મૂળ સંપ્રદાય, બે દેશ ગાદીનો જે સંપ્રદાય છે ને, એમાં બધી વસ્તુ ભગવાન સ્વામિનારાયણ તો સર્વોપરી, પણ ભગવાન સ્વામિનારાયણે જે વસ્તુ દીધી ને એ બધી વસ્તુ સર્વોપરી છે રતિ બાપા. એ કોઈ વસ્તુ નાની ગણાય એમ જ નથી. તમે પછી શિક્ષાપત્રી લઈ લ્યો, વચનામૃત લઈ લ્યો, ભક્ત ચિંતામણી લઈ લ્યો, બે દેશના આચાર્ય લઈ લ્યો, મંદિરો લઈ લ્યો, દેવ લઈ લ્યો, ધર્મકુળાસી સંતો, હરિભક્તો લઈ લ્યો, પાર્ષદો લઈ લ્યો, બ્રહ્મચારી લઈ લ્યો, પાર્ષદો લઈ લ્યો, સાંખ્યોગી બેનો લઈ લ્યો, ભગવાને બાંધેલા મંદિર, અને એ પછી ધર્મકુળે જ્યાં આરતી ઉતારી એ બધા મંદિર, બધું સર્વોપરી. સ્વામિનારાયણ ભગવાનની રોટલી સર્વોપરી, એની લાડુડી સર્વોપરી, ભગવાન સ્વામિનારાયણની કથા વાર્તા સર્વોપરી, ભગવાન સ્વામિનારાયણનો તિલક ચાંદલો સર્વોપરી, ભગવાન સ્વામિનારાયણ આપેલો ગુરુ મંત્ર સર્વોપરી, ભગવાન સ્વામિનારાયણના ઉત્સવ સર્વોપરી, ભગવાન સ્વામિનારાયણના નિયમ સર્વોપરી. વિચાર તો કરો, કોઈ વસ્તુની કમી જ નથી રાખી. કેવી કેવી દયા ભગવાન સ્વામિનારાયણે કરી. આપણે સુરેન્દ્રનગર પાસે સિયાણી ગામ છે. ભગવાન સ્વામિનારાયણની ગામમાં ઘણી વખત જયેલા. સુરેન્દ્રનગરની બાજુમાં સિયાણી ગામ, ત્યાંના ભીમા બોરા કરીને હરિભગત હતા, અને એ ગામમાં તો ઘણા હરિભક્તો. હવે ભીમા બોરાને અંતરમાં એમ થયું કે હાલો ગઢડા હમણાં ગયો નથી, મહારાજના દર્શન કરતા આવું. સ્વામિનારાયણ ભગવાનના દર્શન. તેથી સંતો જે ગામડે જતા ત્યાં એટલું રોકાતા, અને હરિભક્તો રોકાવા આવે તો 2-5 દી રોકાતા. ત્યારે કારણ કે ત્યારે બહુ ઉપાધિઓ નહોતી. અત્યારે તો તમે હવાર થયું નથી ને હાંજ કેમ પડે ખબર નથી પડતી. તેથી તો ખેતીવાડી, બહુ પૈસાનો મહિમા ન હોય ને એવા રાણી સિક્કા આવે, નહીં હોટલું, નહીં આ યુગનું કાંઈ, નહીં સોશિયલ મીડિયા, નહીં મોબાઈલનું કંઈ નહીં, માત્ર સંબંધ. ભીમા વોરાની ખેતીની વાડીનું કામ પતી ગયું, સિઝન નહોતી, નક્કી કર્યું હાલો 5-7 દી મહારાજ પાસે આંટો મારતા આવું, સંતોનો સમાગમ કરતા આવું. ભીમા વોરા ગઢપુર આવ્યા, અને એ સમયે એટલા હરિભક્તો હતા, 2 દી, 5-5 દી, 10-10 દી રોકાવા આવતા. આપણા ઝીણાભાઈ, પર્વત બાપા, ભીમ બાપા મહિનો દી રોકાતા. લાલા બાપા, આ બધા ગામના હરિભક્તો 15-15 દી, મહિનો દી મહારાજનો સમાગમ કરતા. ભગવાન સ્વામિનારાયણનો પોતાનો. અને ન્યા જાય એટલે કે ભગવાન સ્વામિનારાયણ ગેમ ન રમાડતા. એક જ વાર સવારથી સાંજ સુધી ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યની વાતું જ, ભગવાનની વાતું સિવાય બીજી વાત નહીં. એ હવારમાં નાઈ ધોઈને પૂજા પાઠ કરીને સભામાં બેસી જવાનું, બપોરે જમીને આટું થોડીક વાર પડી, પાછું બપોરથી સભા, સાંજે આરતી, ચેષ્ટા, ધૂન કીર્તન ને કીર્તન ભક્તિ ને એવી મજા. આખો દી ભગવાનમય. જાણે વૈકુંઠમાં બેઠા હોય, જાણે ગોલોકમાં બેઠા હોય, જાણે અક્ષરધામમાં બેઠા હોય, એવું દિવ્ય વાતાવરણ. જ્યાં જોવો ત્યાં સંતો, જ્યાં જોવો ત્યાં હરિભક્તો, બધાના કપાળમાં તિલક ચાંદલો, સૌથી શેરની માથે બધાય સવા છે. એક સમજણના સિંહ હોય, તો એક જ્ઞાનના સિંહ હોય, કોઈ ભક્તિના સિંહ હોય, કોઈ નિયમના સિંહ હોય, કોઈ તપે કરીને હોય, કોઈ વ્રતે કરીને હોય, કોઈ જપે કરીને હોય. શેરની માથે સવા શેર બધા. ઈ ભીમા બોરા ગઢપુર આવ્યો, આવીને સભામાં બેઠા. શિયાળાની ફૂલ ટાઈટ પડતી હતી. શું પડતી હતી? શિયાળાની ફૂલ ટાઈટ પડતી. મહારાજે 2-3 ધાબડા ઉઠ્યા હતા. કેવી ટાઈટ છે? સંતો હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. ભીમા બોરો સભામાં એવા આવીને દંડવત કરીને સભામાં બેસી ગયા. ભગવાન સ્વામિનારાયણ ચાલુ સભામાં, અને સંતોએ 1-2 છાલ ઓઢેલી, હરિભક્તોએ જે કાંઈ એ સમયમાં ધાબડા બધું બધા
ને એટલી ઠંડી ઝાકળ એવી પડે, આમ આમ આંગળા ઠરી જાય, માગસર મહિનાની ટાઈટ. ભગવાન સ્વામિનારાયણ સભા કરતા હતા, એમાં ભગવાન સ્વામિનારાયણની નજર ભીમા વોરા ઉપર ગઈ. ક્યાં ગઈ? મહારાજે કીધું ભીમા વોરા ક્યારે આવ્યા? મહારાજ ઘણે વાર થઈ ગઈ આવીને સભામાં બે. હારું હારું મહારાજ કે રોકાજો, તો કે હા રોકાવા જઈ. 2-5 મિનિટ વાત કરી ને મહારાજે, ત્યાં મહારાજ ભીમા વોરા સામું જોઈને શું કે ખબર છે? મારે ધાબળો નથી પહેરવો. મહારાજે 3 ધાબળા પહેર્યા હતા ને કાઢ નાખે. મહારાજ કે મને બહુ તાપ લાગે છે, અહીંયા બધા ઠંડી ના ઠરે, બધા બબે સાલું હોય તી. ભગવાન સ્વામિનારાયણ કે મને બહુ તાપ લાગે છે. 2-5 મિનિટ વાત કરી હતી. મહારાજે કઈક જરિયાનો જેવું પહેર્યું હશે ગરમ, મહારાજે ઈ કાઢી નાખ્યું. મુક્તાન સ્વામી કે હા મહારાજ ટાઈટ તો જો પડે, છાતી બેહી જાય, ઉધરસ થઈ જાય, કફ થઈ જાય. મહારાજ કે અમને બહુ તાપ આવે છે. ભીમા વોરા તમે ક્યારે આવ્યા? મહારાજ કીધું તો ખરી ઘણી વાર તે. મહારાજ કે હવે તમારે રોકાવું નથી, તમે જાઓ. હું કીધું? તમારે રોકાવું નથી, તમે સિયાણી જાઓ. ભીમા વોરા કે પણ મહારાજ હજી હું આવ્યો છે. મહારાજ કે અમે કે ને સાચું કહીએ છીએ, અહીંયા બેવાની જરૂર નથી, કે ભજન પછી થાય, તમે જાઓ, અમને તાપ લાગે છે, અમારી સભા નથી કરી. એમ કરીને મહારાજ વૈયા ગયા. મહારાજ તો વૈયા ગયા. સંતો હરિભક્તોને એમ થયું મહારાજ અચાનક તાપ લાગે નહીં મજા હોય. મહારાજ અક્ષરોડીમાં વૈયા ગયા અને ભીમા વોરા મુક્તાનંદ સ્વામી પાસે ગયા. કીધું કે મહારાજે 2-3 વાર એમ કીધું તું વયો જા, હું તો સમાગમ કરવા આવ્યો છું, હું તો રોકાવા આવ્યો છું. અને મહારાજને તાપ લાગે ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું કે કાંઈક ગોટો છે. એટલી ટાઈટ લાગે ને ભગવાન સ્વામિનારાયણે ધાબળા કાઢી નાખ્યા હોય અને તાપ લાગતો હોય, આપણે આપણી આંગળીઓ ઠરે છે, અને તને 2 વખત જવાનું કીધું, તું માયનો નહીં. મુક્તાનંદ સ્વામી કે હું તને કહું છું કે ભીમા વોરા તું 1 વખત સિયાણી ફૂગી જા, આમાં કાંઈક ગોટો છે. મહારાજ જે બોલે ને એમાં કંઈક મર્મ હોય, મહારાજ કંઈક કે એમાં કંઈક ભગવાનની હારી ઈચ્છા હોય. ભીમા તું નીકળ. અને મહારાજનું વચન પડ્યું, મુક્તાનંદ સ્વામી જેવા ગુરુનું વચન પડ્યું, અને ભીમા વોરા સીધો સિયાણીઓ બળદગાડું જે કઈ ઘોડો લઈને આવ્યા હતા ગયા. અને જેવા સિયાણી ભૂગ્યા ત્યાં તો આખું ઘર બળીને રાખ થઈ ગયું હતું. શું થઈ ગયું હતું? ભીમા વોરાનું આખું ઘર એ બળીને રાખ થઈ ગયું હતું. એના ઘરના બહાર બેઠા હતા ત્યારે એવો ફોન તો નહોતો કે રતિ બાપા સીધ ગયા તો કે સાસણ હાલો હાલો જલ્દી કામ છે, એવું કઈ નહોતું. અને ક્યાં સિયાણી ક્યાં ગઢપુર, 200-250 કિલોમીટરનો ગેપ. એના ઘરના બહાર બેઠા હતા, ઘર આખું બળેલું જોયું. ભીમા વોરા કેલી શું થયું? તો કે કાંઈ નહીં, માંડ હું બચી. કોણ જાણે કેવી આગ લાગી, પણ આ તો ભગવાન સ્વામિનારાયણની કૃપા. ભગવાન શ્વેત વસ્ત્ર પહેરી અને કાંટો બાંધી અને મહારાજે મને આમ બહાર કાઢી. જે કઈ કિંમતી વસ્તુ હતી ને બધી મહારાજે હતો બહાર મૂકી. મેં મહારાજને પૂછ્યું, મહારાજ હવાટાણા અહીંયા કેમ? મહારાજ કે આ બાજુ વિચરણ કરવા નીકળો તો આગ જોઈ, મારા ભગતનું ઘર છે ને તો તમને બચાવી લીધા. ભીમા વોરા આવે તો મારા જય સ્વામિનારાયણ કેજો. અને ત્યારે ભીમા વોરાને લાઈટ થઈ કે મહારાજને જે તાપ લાગતો હતો ને એ મારા ઘરની અગ્નિથી ને તાપ લાગતો હતો, ને મને જે જવાનું કીધું ને, કારણ કે મહારાજે ગઢડામાં બેઠા બેઠા ખબર પડી ગઈ કે મારા ઘરે આગ લાગી છે. તમે સત્સંગ કરો, તમે ભજન કરો, તમે ભક્તિ કરો. આજે જેમ ભીમા વોરાના રખોબા ભગવાન સ્વામિનારાયણે કર્યા હતા ને, આજ મારા તમારા રખોબા ભગવાન કરે છે ને, એટલે આપણી માથે પંખા ફરે છે, ધર્મકુળનો રાજીપો થાય છે. અને આપણે જે હવારથી હાંજ સુધી સુખી સુખી છે ને, એનું જો કોઈ કારણ હોય ને તો એ ભગવાન સ્વામિનારાયણના રખોબા છે. ભગવાન સ્વામિનારાયણની કૃપા છે, આપણા ઈષ્ટદેવ છે. આપણી ચિંતા એને છે. આજે તમારા ક્રિસ ભગતે કીધું હતું, આ ઓલા મેસેજમાં નાખ્યું હતું, મને વચાવતો હતો કે આપણે ભગવાનના શરણે છીએ. હવે આપણી બધી ચિંતા ભગવાન કરે. કોણ કરે? આપણે કેના શરણે છીએ? આજ્ઞાએ સહિત જો આપણે ભગવાનના શરણાગત હઈશું, આજ્ઞાએ સહિત આપણે ભગવાન સ્વામિનારાયણને વફાદાર રહેવું ને ભક્તો, તો ભગવાન આપણી ચિંતા કરે છે. અને ભગવાન જે ચિંતા કરે ને સાચી ચિંતા છે.
મારી તમારી તો હારું લગાડવું પડે, વ્યવહાર કરવો પડે, એને કંઈક મીઠું મોટું કરાવવું પડે. ભગવાન સ્વામિનારાયણ નું એવું નથી. ભગવાન સ્વામિનારાયણ તો સર્વ જીવ હિતાવા. મહારાજ કે મારું ભજન કરે, મારી આજ્ઞામાં રહે, મારી શિક્ષાપતિ પ્રમાણે વર્તે. મહારાજ કે કદાચ લાખો કિલોમીટર દૂર હોય તો એની રક્ષા હું કરું ને. આવા ભગવાન દયાળુ ભગવાન સ્વામિનારાયણ 120મા શ્લોકમાં આપને આજ્ઞા કરે, આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત. આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત એ જે તે ત્રણ વાના એટલે આ ત્રણ વસ્તુ કઈ કઈ? આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત. એ જે તે ત્રણ વાના તે જે તે દેશ કાળ અવસ્થા દ્રવ્ય જાતિ અને સામર્થ્ય એટલાને અનુસારે કરીને જાણવા. બહુ સરસ વાત કરી મહારાજે. પછી આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત એ ત્રણેયના ભાગ પાડ્યા ભગવાન, અને ભાગ પાડી અને સતાનંદ સ્વામી એનું વિવેચન બહુ સરસ કર્યું છે. આજે આપણે આખું વિવેચન જ સાંભળવાનું છે, આમાંથી જોઈને જ વાત કરવાની છે, કારણ કે 2-3 પાનાનું છે, પણ બહુ સરસ વાત કરી. એક એક શબ્દ સમજવા જેવા છે. સતાનંદ સ્વામી કે હવે 3 બાબત એવી છે કે જેમાં કોઈ દિવસે શાસ્ત્રને વળગીને ન રહેવું. સતાનંદ સ્વામી આમાં શાસ્ત્રમાં ન વળગવાની આજ્ઞા કરે છે. પણ એ કઈ 3 વસ્તુ? તો કે આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત. અને હું કરવા ન વળગીને રહેવું એનું કારણ બતાવ્યું છે. એનું કારણ પણ બતાવ્યું છે. આમાં જો મહારાજે છેલ્લે લખ્યું કે દ્રવ્ય જાતિ અને સામર્થ્ય. દ્રવ્ય એટલે રૂપિયા, જાતિ જ્ઞાતિ અને સામર્થ્ય પોતાની શક્તિ, પોતાની યથાશક્તિ પ્રમાણે કરીને જાણો. એટલે સતાનંદ સ્વામીએ ના પાડી કે પેલા મારી વાત આખી સાંભળજો. એટલે હવે 3 બાબત એવી છે કે જેમાં કોઈ દિવસે શાસ્ત્રને વળગી ન રહેવું. 3 બાબતમાં એક તો આચાર. આચાર એટલે હું આપને એવો પ્રશ્ન થાય, સતાનંદ સ્વામીએ ગુજરાતીનું ગુજરાતી કર્યું. આચાર નાવું ધોવું વગેરે આચરની બાબત છે. નાવું ધોવું એ આચરની બાબત છે, આપણી વ્યવસ્થા. હવે જોજો, આપણે ગ્રહસ્થને તો બહુ સમજવા જેવો શ્લોક છે. એ દેશકાળ ઉપર નભે છે. આચાર છે ને એ દેશકાળ ઉપર નભે છે. જેવો સમય, દેશકાળ એટલે જેવો સમય. તમે યાત્રામાં ગયા હો, કોઈને ઘેરે ગયા હોય, માની લો કે તમારી ઘરે તમે મન ભાવે એમ સ્નાન કરતા હો, 25 વાર કોગળા કરતા હો અને પોણા કલાકે બાથરૂમ માંથી બહાર નીકળતા હો, એ તમારે ઘેરે ભલે ચાલે. કોઈને ઘેર ગયા હોય મહેમાન તરીકે અને એ રીતે જો અંદર ભરાઈ બેસતા હો તો પેલાને એમ થાય કે આ વહેલી ગાડીમાં વિદાય થાય તો સારું, આવી રીતે 2 દાડા અહીં રહેશે તો આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈશું. એટલે આચાર ધર્મ ને સ્નાન આદિ કે તો સમય પ્રમાણે હોય, પોતાને ઘેર હો ત્યારે પૂરેપૂરો આચાર પાડવા, પણ બીજાને ઘેર જાઓ ત્યારે સમય સંજોગે પ્રમાણે વર્તીને રહેવું. આપણે આપણી ઘરે સવારમાં 11 વાગે 12 વાગે ઉઠતા હોય તો એ પોહાય, પણ કોકરી ત્યાં મહેમાન થઈને ગયા હોય પછી 11 ને 12 ને 1 વાગ્યા સુધી પડ્યા રહીએ તો પછી મહેમાનને કેવું થાય? જે ઘરધણી હોય છે, આમાં લખ્યું ઘરધણીને એમ થાય કે આ વહેલી બસમાં ભાગે તો હા, આ ગાડી લઈને આવ્યો જાય તો હા. આપણે આપણી ઘરે બાથરૂમમાં કલાક સાવરની નીચે ઉભા રહી જતા હોય, પણ બહાર ગયા હોય ત્યારે એવી રીતે ન. જો ભરાઈને બેઠા રહીએ તો સતાનંદ સ્વામી કે ગાડી જલ્દી આ જાય તો હા. આપણે આપણી ઘરે બ્રશ કરતા હોય, ઘણાને જો બ્રશ કરવાની એવી ટેવ હોય, એક જગ્યાએ બેહીને બ્રશ ન કરે. મહારાજે દાંતણ કરવાની આજ્ઞા કરીને મહારાજે કીધું એક જગ્યાએ બેહીને જ કરો. અને અત્યારે તો એવી ફેશન થઈ ગઈ, બ્રશ ગાઈડલામાં બ્રશ કરતા હોય. બાથરૂમ તો ભાગ્યે જ જાય કોક, બાકી હાલતા જાય જાતા જાય, સવારમાં મોબાઈલ જોતા જાય, બ્રશ કરતા જાય. સ્વામિનારાયણ ભગવાન કહેતા હશે કે કેવા જીવ આવ્યા છે, કેવા જીવ આવ્યા છે. પણ છતાં તમે કરતા હોય તો તમારી ઘેરે મુબારક છે. બહાર ગયા હોય ત્યારે તો સામે વાળાને અનુકૂળતા હોય એવી રીતે રહેવું જોઈએ આપણે. આમાં આગળ વાત આવે છે, બહુ સરસ વાત આવે, દ્રષ્ટાંત આવે છે, બહુ મોટું છે, બહુ સમજજો. હું આખું દ્રષ્ટાંત બોલી નાખું, પછી એનું થોડુંક વિવેચન કરશું. એક ભાઈ કોઈની ત્યાં મહેમાન થયા. એક ભાઈ સતાનંદ સ્વામી કે એક ભાઈ કોકની ઘરે મહેમાન થયા. ભગવાનના ભક્ત બહુ સારા,
ભગવાનના ભગત હતા ને કોકની ઘરે મહેમાન થયા અને સતાનંદ સ્વામી કીધું ભગત બહુ હારા એટલે નિયમ વાળા. સતાનંદ સ્વામી હારા કીધા એટલે નિયમ વાળા હોય ને. નાઈ ધોઈને આવ્યા, કોકની ઘરે ગયા, ભગવાનના ભગત હતા, હવારમાં વહેલા ઉઠ્યા, નાઈ ધોઈને આવ્યા, આ ઓરડો ખાલી કરો, ઘરધણીને કે આ ઓરડો ખાલી કરો. કેમ ભાઈ? ઘરધણી કે કેમ? મારે પૂજા કરવાની છે, પણ આ તો બધું એક બાજુ પડ્યું છે, તમને કઈ આડું આવે તેમ નથી. ઘરધણી કે ભગતે એવું કીધું મારે પૂજા કરવી છે. ઘરધણી કે આ બધું તમને ક્યાં નડે છે, તમે નિરાતે પૂજા કરી લ્યો. ના, ભગત કે મારે નિયમ છે કે હું પૂજા કરું એ ઓરડામાં કાંઈ ન જોઈએ, એ ખુરશી ને ટેબલ ને બધું ખસેડવાનું. પછી કહે હવે પોતું કરો. પોતું કર્યું, પોતું કર્યા પછી કહે જરા દૂધ હશે, ઠાકોરજીને ધરવા જોઈએ છે, મારે નિયમ છે, દરરોજ દૂધ ધરું છું. પેલા દૂધ લાવ્યા તો કહે મારે તો એવું છે કે પ્રત્યક્ષ અગ્નિ ઉપર ગરમ કરેલું દૂધ હોય એ ઠાકોરજીને ધરું છું. તમે તો ગેસ ઉપર ગરમ કરી લાવ્યા, ગેસ ઉપર દેખાતી જવાડા, એ સાચો અગ્નિ નથી. વીજળીની સગડીમાં પેદા થતી ગરમી અગ્નિ નથી. પ્રાઇમસ માંથી જે જ્યોત નીકળે છે એ અગ્નિ નથી. કાષ્ટ અને કોલસામાંથી જે પ્રદીપ્ત થાય છે એનું નામ અગ્નિદેવ કહેવાય છે. અને એવા અગ્નિદેવ ઉકાળેલું દૂધ એ જ મારા ઠાકોરજીને સ્વીકાર્ય બને છે. બાપુ હવે તમે કઈ ગાડીમાં જવાના છો? સમજ્યા આખી વાત? ભગવાનનો ભગત એક ઘરે મહેમાન થયો, પૂજા કરવા માટે કે આ રૂમમાં કરો, પોતું કરો, દૂધ લઈ આવો. ઓલો બિચારો ગેસમાં દૂધ ગરમ કરીને લાવ્યો તો કે આ નો હાલે, આ અગ્નિદેવ નો કહેવાય. ઓલા બધું સહન કર્યું. ઘરધણી શું કીધું હવે કઈ ગાડીમાં જવું છે? કઈ ગાડીમાં જવું છે એ કયો એટલે બોલાવી દો, ભાડે હું લેતા આવું, પણ તમે નીકળો અહીંથી. તમે અહીં આવ્યા ને તમારો ઉપકાર. ઘરધણી કે તમે અહીંયા આવ્યા ને એ તમારો બહુ મોટો ઉપકાર, હવે તમે જાઓ, આવા પેતરા ન કરશો. એટલે પોતાને ઘેર તમે ગમે એ રીતે વર્તો, ગમે તે રીતે દૂધ ગરમ કરીને ભગવાનને ધરો, તમને ઈચ્છામાં આવે એવી રીતે થાળ ધરો, પણ જો બીજાના ઘેરે જાઓ ને ત્યારે એમાંથી અડધું કરી નાખજો. સામાની સ્થિતિ જોઈ, એના સંજોગો જોઈને કામ કરવું. હવે સ્નાનની વાત આવે તો સ્નાન 10 પ્રકારના છે. સતાનંદ સ્વામી આમાં ચોખ્ખી વાત લખી કે જ્યારે આપણા એવા નિયમ હોય, આપણે ભલે ભગવાનનું ભજન કરતા હોય, પણ જ્યારે બહાર જાય, આપને જ આજ્ઞા કરી છે મહારાજ. મહારાજ કે જ્યારે બહાર જાવ ને ત્યારે 3 શબ્દ ભેગા જ લઈને જાવું: હાલશે, ચાલશે ને ફાવશે. હાલશે, ચાલશે ને. હું ઘણી વખત ઘણા હરિભક્તોને કહું કે કોકની ઘરે આપણે મહેમાન થઈને ગયા હોય તો આપને દૂધીનું શાક ન ભાવતું હોય, બટેટાનું ન ભાવતું હોય, તુરની દાળ ન ભાવતી હોય અને રીંગણાનું શાક બનાવ્યું હોય, એ લોકોનો ભાવ છે તો એને 11 શાક બનાવ્યા. કેટલા બનાવ્યા? ઘરધણીનો ભાવ છે કે મારી ઘરે મહેમાન આવ્યા તો 11 પ્રકારના શાક બનાવ્યા. પણ 11 ખાવા જરૂરી નથી. આપણા શરીરને આપને જે માફક આવે ને જમી લેવા, આપને જે શાક ભાવતું એ જમી લેવા. પછી ઘરધણી તો તમને આગ્રહ કરે કે નહીં નહીં કારેલાનું શાક લ્યો ને લ્યો, લ્યો ને લ્યો, પણ તમને ડોક્ટરે ના પાડ્યું હોય કારેલા ન ખાવા, અને જો તમે ખાઈ લ્યો તો તમારે સમજી લેવાનું કે તમે ઘરધણી હારે ભળી ગયા. બાકી તમારે ન જ ખાવું હોય તો કોઈની એવી તાકાત નથી કે તમને ખવડાવી શકે. એમ ભગવાન સ્વામિનારાયણ ને સતાનંદ સ્વામી આમાં ચોખ્ખું કહે છે કે આપણે બહાર ગયા હોય ત્યારે સામેવાળા રાજી થાય ને એ રીતે વર્તવું. હું વર્તવું? ત્યારે આપણા નિયમને થોડાક 50% કરી નાખવાનું, એ ધર્મ છે. કોકને નડો નહીં એ ધર્મ છે. કહેવાનું ઈ છે. તમે ઘરે ભલે ને ગમે એવું ઠાકોરજીને દૂધ ધરતા હોય, ઘરે તમે 2 શાક બનાવતા હોય, અડદની દાળ બનાવતા હોય, તુરની દાળ બનાવતા હોય, રોટલી બનાવતા હોય, રોટલા બનાવતા હોય, પરોઠા બનાવતા હોય, થાળની અંદર 40 વસ્તુ ધરતા હોય, પણ બહાર ગયા હોય, તમારી પૂજા પેટીમાં ઠાકોરજીને જમાડવાના હોય અને સામેવાળાના ઘરમાં માંડવીના દાણા હોય ને એ તમે ધરી દો ને તોય ભગવાન જમી લે. તમારી ઘરે તમે જેવી રીતે વર્તતા હોય, પણ બહાર નીકળ્યા પછી સામેવાળા જે રાજી હોય, સામેવાળાના જે સંજોગ હોય, સામેવાળાનો જે સમય હોય અને સામેવાળા આપને
આપણી ઉપર રાજી થાય એવી રીતે આપણે આપણો આચાર કરી લેવો, એવી રીતે આપણે વર્તી લેવું. આગળની વાતમાં બહુ સરસ વાત આવે છે, સ્નાનની વાત આવે છે. કઈ વાત આવે છે? સ્નાન 10 પ્રકારના છે. કેટલા પ્રકારના સ્નાન છે? સ્નાન એટલે નાવું. નાવાના પ્રકાર 10 કીધા છે. સતાનંદ સ્વામી કીધા ને શાસ્ત્રોએ કીધા. હવે ઈ સમજવા જેવા છે. આચાર એટલે એમાં સ્નાનનો સમાવેશ થાય છે. એના 10 પ્રકાર છે. આ જાણી રાખવા જેવા કે ધર્મશાસ્ત્રમાં 10 પ્રકારનું સ્નાન કહ્યું છે. નદીના પાણીથી સ્નાન કરીએ એ વરુણ સ્નાન કહેવાય. ભસ્મ શરીરે લગાડી દો એ આગ્નેય સ્નાન કહેવાય. ગાયો આવતી હોય અને ગાયોના પગની જે ધૂળ ઉડે ત્યાં બેસી જઈએ અને એ રજ આપણા શરીર ઉપર ઉડે એને વાયવ્ય સ્નાન કહેવાય. દ્રુપદ આદિ મંત્રથી પાણીમાં દર્ભ બોળીને શરીર ઉપર છાંટા નાખવા એ માંત્રિક કહેવાય છે. વસ્ત્રનો ભીનો કટકો આખા શરીર ઉપર ફેરવી લઈએ એ કપિલ સ્નાન કહેવાય છે. એ મંત્રથી પાણી વાળો હાથ ફેરવી દઈએ એ બ્રહ્મ સ્નાન કહેવાય છે. તીર્થની પવિત્ર મૃતિકા માટી અને શરીર ઉપર લગાડી દઈએ એ પાર્થિવ સ્નાન કહેવાય છે. સૂર્યનો તડકો દેખાતો હોય અને વરસાદના છાંટા પડે એમાં જઈને ઉભા રહો એ દિવ્ય સ્નાન કહેવાય છે. અને પરમાત્માના ચરણમાંથી ગંગાજી વહી રહ્યા છે અને મારા ઉપરથી પસાર થાય છે એ રીતે ચિંતન કરવું એ માન સ્નાન છે, માનસ સ્નાન છે. પરમાત્માની પ્રસાદીનું જળ શંખમાં ભરીને પોતાના શરીર ઉપર રેડવું એ વૈષ્ણવ સ્નાન છે. આ 10 પ્રકારના સ્નાન છે. તેમાંથી માંદગી હોય, બીમાર હોય, આ 10 પ્રકારના સ્નાન છે. અત્યારે આ કરવા બહુ અઘરા છે. આમ ગણો તો હેલા છે, પણ હું ન કરી શકો, તમે ન કરી શકો. સીધું સાદું છે. આપણે બાથરૂમમાં જાય ગયણું હોય અને ગયણાથી આપણે આવી રીતે બધા સ્નાન કરતા હોય છે. પણ હવે આમાં એક બહુ સરસ વાત આવે છે. કઈ વાત આવે છે? કે આ 10 પ્રકારના સ્નાન છે તેમાંથી માંદગી હોય એટલે કે બીમારી હોય ત્યારે મંત્ર સ્નાન કરી લેવું અથવા માનસ સ્નાન કરી લેવું. ક્યાંય બહાર ગયા હોય ત્યારે જલ પ્રોક્ષણથી સ્નાન કરી લેવો. જેવો સમય નેપાળમાં તમે જ્યારે જાઓ ત્યારે શિયાળો બહુ હોય છે, ખૂબ બરફ પડે. શિયાળામાં તમે નેપાળ ગયા હોય તો ત્યાં બરફ પડે છે. શું પડે છે? ત્યારે ત્યાંના બ્રાહ્મણો હાથમાં પાણી લઈ મંત્ર બોલી અને પાણી વાળી આંગળીથી 2 કાનની બુટી ઉપર અડાડે છે, નાકની આગળ લગાડી દે છે અને પછી શરીરે છાંટા નાખી લે છે. બસ સ્નાન પતી ગયું. કારણ કે બરફ જ પડે છે. સતાનંદ સ્વામી કે ત્યાં આવી રીતે થાય છે. આપણા સંપ્રદાયમાં સંતો ફૂલાશ્રમ ગયેલા એમને જોયેલું અને પૂછેલું, પંડિતજી આમ કેમ? ફૂલાશ્રમ ક્યાં આવ્યું? નેપાળ. સતાનંદ સ્વામી કે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો જયારે ફૂલાશ્રમ ગયા ત્યારે પંડિતને પૂછ્યું કે આવું કેમ? તો પંડિત ન્યાના એમ કે છે, નેપાળના બ્રાહ્મણો એમ કે છે કે જેવો દેશકાળ એને પુરાણના અને ધર્મશાસ્ત્રના જે વાક્યો સંભળાવ્યા એ શિક્ષાપત્રી ભાષ્યમાં છે. એને એવું સંભળાવ્યું કે અહીં દેશકાળ એવા છે, અહીં હિમાલય બાજુમાં જ છે, દરરોજ હિમ પડે છે, વરસાદ પડે છે, દરરોજ બરફ પડે છે, દરરોજ અહીં બરફની વૃષ્ટિ થાય છે અને શિયાળાનો સમય છે, નદીમાં નાવા બેસે તો પરિસ્થિતિ કેવી થાય? બ્રાહ્મણો કે કારણ કે અહીંયા તો હિમાલય કે બાજુમાં છે, રોજ વરસાદ થાય, રોજ હિમ પડે, રોજ બરફની વૃષ્ટિ થાય અને જો નદીએ નાવા જાય તો સ્વામી સ્થિતિ કેવી નિર્માણ થાય? અહીં તો આ સ્નાન જ પ્રશંસ્ય છે. ઋષિ મુનિઓના સમયથી આ રીતે અહીં સ્નાન થાય છે. નેપાળના બ્રાહ્મણો કે આ તો ઋષિ મુનિ આદિ અનાદિથી અહીંયા તો શિયાળામાં આવી રીતે સ્નાન થાય છે. એટલે જેવો સમય, જેવો સંજોગ અને જેવા દેશકાળ એ પ્રમાણે સ્નાન કરવું. પણ મારે તો 4 ડોલ પાણી જોઈશે એમ હઠાગ્રથી થવું. અમુક દેશ એવા છે કે ઈ દેશમાં આપણે આ વાંચેલું છે, સાંભળેલું છે કે ઈ દેશમાં 12 મહિના શિયાળો રહેશે, 12 મહિના. હવે એવા દેશમાં તમારે જવાનું થયું હોય તો ત્યાં ગરમ પાણી કઈ કામ ન કરે અને ત્યાં આપણે દોઢ ડાયા થાય કે નહીં મારે તો ફૂલ ગરમ પાણી છે તો જો નાય તો નાયા વગર ના રહી. સમય છે, દેશકાળ છે, એવી સ્થિતિમાં આપણે આવ્યા છીએ
ત્યારે જેવો સમય હોય જેવો સંજોગ હોય એવી રીતે નાહી લેવું, એવી રીતે વર્તી લેવું. નાવાની તો પછીની વાત છે, પણ એવી રીતે વર્તી લેવું. તમે તમારી ઘરે બપોરે રોજ દૂધ ભાત જમતા હોય, પણ કોઈ એવા તમારા મિત્ર ગરીબ હોય ને એની ઘરે ગયા હોય તો ત્યાં કદાચ બાજરાનો રોટલો ને શાક મળે તો ત્યાં દૂધ પાકની વાત ન કરાય કે ભાઈ હું તો ઘરે દૂધ પાક રોજ ખાઉં, હું તો દૂધ પાક ન જમું ત્યાં સુધી મારી બપોરનું જમણવાર પતે જ નહીં. તો એવું ન કરાય. એ અતિશયોક્તિ કહેવાય, એ અતિરેક કહેવાય. સામેવાળા જેમ રાજી થાય, સામેવાળાનું જે રીતે હચવાઈ જાય. ભગવાન સ્વામિનારાયણ કે મારા ભક્તો એ રીતે જ વર્તું કે સામેવાળા રાજી થાય, બીજી વખત આમંત્રણ આવે કે રતિ બાપા પાછા આવજો. બાકી જાય સંકલ્પ કરી લે, માનતા કરી લે કે હે ગોપીનાથજી મહારાજ ગમે એટલા મહેમાન આવશે પોહાય, પણ આ રતિ બાપા નહીં પોહાય. હે બે માળા આપણા નામની ઊંધી પડે એવું નહીં કરવા, એમ ભગવાન આપને ના પાડે છે. હઠાગ્રતી થવું ની જેવો સમય એ પ્રમાણે વર્તું લેવું આચારની બાબત છે. આચાર પછી આવે છે વ્યવહાર. જળ હોય ને નાવાની વાત આવી ને, હવે આપણે આચારની બાબત પૂરી થઈ છે ને વ્યવહારમાં જાય. પણ વ્યવહારની વાત સતાનંદ સ્વામી કરે ને એ પેલા એક ચરિત્ર મને યાદ આવ્યું કે નાવાની વસ્તુ એવી છે કે આમાં તો 10 પ્રકારના નાવાના વિધાન બતાવ્યા છે. એમાંથી પડાય ન પડાય બધું એવું છે ને. હું મારું કહું તો સીધો હિસાબ છે. સવારમાં ઉઠીએ, બ્રશ પાણી કરીએ, દાંતણ પાણી કરીએ, બાથરૂમ પાણી જઈને સીધા બાથરૂમમાં જ નાવાનું હોય. એક ગરમ પાણીનો નળ હોય ને એક ઠંડા પાણીનો નળ હોય, બેમાં ગયણા બાંધા હોય. ઉનાળો હોય તો ઠંડા પાણીના નળથી નાહી લેવાનું, શિયાળો હોય તો 2 પાણી મિક્સ કરી નાખવાનું, બહુ શિયાળો હોય તો નકરું ગરમ પાણી. આવી રીતે બધાય સ્નાન કરતા હોય. પણ સ્નાનની વાત જ્યારે આવે ને ત્યારે ભગવાન સ્વામિનારાયણ મોટા સંતો એમ કહેતા, અને એવો એક પ્રસંગ બનેલો. ભગવાન સ્વામિનારાયણ જ્યારે ભાલ પ્રદેશથી આવતા હતા ને, સાળંગપુર પૂગવા આવ્યું ત્યાં કુંડળ ગામ આવ્યું. આજે તમે સાળંગપુરથી 5-7 કિલોમીટર કુંડળ ગામ છે. ત્યાં દરબારો બધા ભેગા હતા. સુરા બાપુ, દાદા ખાચર, આ બધા દરબારો ગામધણી બધા ભેગા હતા. નદી એવી ઉનાળા જેવો સમય છે એટલે સુરા ખાચરે મહારાજને કીધું, મહારાજ હાલો ધૂપકા માર લે, નાઈ લઈ. મહારાજ કે હાલો. મહારાજ કે પણ એક કામ કરો, તમે બધા ધૂપકા મારો, મારે અત્યારે સ્નાન કરવાની બહુ ઈચ્છા. સુરા ખાચર કે મહારાજ હાલો. ને મહારાજ કે તમે માલ્યો ને હું અહીં તમારા કપડાનું ધ્યાન રાખું. અને ભાઈ ધોધ હારો જાતો હતો. સુરા ખાચર કે હારું. બધા જે કઈ કપડા કાઢ્યા બધા ધૂપકા મારી મારીને અડધી પોણી કલાક નાયા. આવીને એ ઠંડા થઈને આવીને મહારાજને કે મહારાજ બહુ મજા આવી, બહુ ધૂપકા માર્યા, બહુ ધૂપકા માર્યા. મહારાજ કે તમે ધૂપકા મારી નથી આવ્યા, તમે અત્યારે લોહી વાળા પાણી જેને રક્ત સ્નાન છે એ રક્ત સ્નાન કરીને આવ્યા છે. સુરા ખાચર કે મહારાજ અડધી પોણી કલાક ધૂપકા માર્યા, કેવી મજા આવી, કેવી મજાક મસ્તી કરી, તમે જોતા નહોતા. મહારાજ કે હું જોતો તો એટલે જ કહું છું, તમે નાયા એ 100%ની વાત છે, પણ તમે જે નાયા એ નાયા ન કહેવાય. તમે રક્ત સ્નાન કરીને આવ્યા, તમે લોહી વાળા પાણીમાં નાઈને આવ્યા છો. સુરા ખાચર કે મહારાજ થોડુંક વિવેચન કરો તો ખબર પડે, આ તમારી ભાષા અમને બહુ ન સમજાય. મહારાજ કે તમે કેટલી ઘડી નાયા? તો કે મહારાજ અડધી પોણી કલાક નાયા. મહારાજ કે હું જોતો તો બધાય મજાક મસ્તી કરતા હતા, એકબીજાની ઠેકડી ઉડાડતા હતા. હા મહારાજ નાવા ટાણે તો હરકે હરકા હતા, તમે હતા નહીં એટલે મજા આવતી હતી. તમે એવો સંતો હોય તો મર્યાદા રહી. મહારાજ કે હું અહીંથી બધું જોતો હતો. સુરા ખાચર કે તો લોહી વાળા પાણીમાં પાણી તો જો થોડું. મહારાજ કે તમે અડધી પોણી કલાક મજાક મસ્તી કરી, કોઈ ધૂન બોલ્યું, કોઈ કીર્તન બોલ્યું, કોઈ ચરિત્ર બોલ્યા, તમે અમને યાદ કર્યા, ભગવાનને યાદ કર્યા, સંતોને યાદ કર્યા? તો કે નહીં મહારાજ એવું કઈ નથી કર્યું. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એમ બોલ્યા, મારો આશ્રિત હોય ને એ નાતા નાતા ભગવાનનું ભજન કરે ને એને નાયું કહેવાય. બાકી જે ભજન કર્યા વગરના નાય ને એ તો રક્ત સ્નાન કહેવાય. કારણ કે જે નાની નાની જીવાયતું હોય ને એ પાણીમાં હોય, અને એ પાણીના ધોધથી જીવાયતું મરે. અને મહારાજ કે એનું લોહી દેખાય નહીં, પણ જે મૃત્યુ પામે પાણીના ધોધથી એમાંથી જે કાંઈ લોહી નીકળે એ તમે શરીરમાં ઉડાડો તો એ તમે
પાપ વાળું પાણીથી નાયા કેવા. અને મહારાજ કે ભજન કરતા કરતા નાયા હોય ને તો એ પાપ ન્યા ધોવાઈ જાય. એટલે આપણા સંતો એમ કહેતા કે હવારમાં નાવા જાવ ને તો જન્મંગલના પાઠ કરવા, વંદુના પાઠ કરવા, ઓરડાના પાઠ કરવા, એકાદું કીર્તન ગાવું, અને છેલ્લે સંતો કે કાંઈ ન આવડતું હોય ને તો ટબ હાથમાં રાખી સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. મહારાજ કે ઈ નાવું ભગવાનની ભક્તિ બની જાય. શું બની જાય? ઈ નાવું પણ ભગવાનની ભક્તિ બની જાય. આ ચરિત્રથી એટલું તો જોજો, અહીંયા બેઠા ઓનલાઈન સાંભળે, આવી ટેવ ન હોય તો કાલથી ટેવ કરી લેજો. હવે અત્યારે તો કઈ નાવા કોઈ ન જાય, પણ કાલથી એવું નક્કી કરી લેજો, કાલ જ ચાતુર્માસ બેહે છે અને કાલ જ નિમી એકાદશી છે. ભગવાન પાસે સવારમાં કહી જ દેવાનું કે મહારાજ હવે હું જીવી ત્યાં સુધી હું જેટલી વખત નાવા જાય, કોઈ દિવસમાં એક વાર જાય, કોઈ 2 વાર જાય, કારણ કે આપણે બધાય, આપણે કહેવાય ને, આપણે બધા ભોગી છે. ભોગી છે એક કહેવત છે. કારણ કે નાવા ક્યારે જવું પડે? એક તો હવારમાં ફરજિયાત હોય, આપણે સંડાસ પાણી ગયા હોય એટલે નાવું પડે. અને આપણા સંપ્રદાયમાં નિયમ છે કે દિવસમાં 3 વખત સંડાસ કરવા જાવ તો 3 વખત નાવું પડે. જ્યાં સુધી નાહીએ નહીં ત્યાં સુધી ચોખા થાય નહીં. એવું નથી કે હવારમાં જ સંડાસ ગયા નાહી લીધું પછી તમ તારે ગમે ત્યારે સંડાસ જાવ તો હાલે નહીં. એનાય પાછા નિયમ છે. આપણે શિક્ષાપત્રી ભાષ્યમાં આગળ બધી વાત લઈ લીધી, પણ બહુ ડીપમાં ન જાવ. પણ એક કહેવત છે કે એક વખત જાય ઈ જોગી, એક વખત જાય, જાય એટલે સંડાસ, એક વખત જાય ઈ જોગી, 2 વખત જાય ઈ ભોગી. જોગી હોય, સંતો હોય, એનો ખોરાક હાવ આપણા કરતા ઓછો હોય. એના શરીર પ્રમાણે, જેનું શરીર બહુ વજન વાળું ન હોય, 50, 55, 60, 65 કિલાનું હોય. સંતોનું શરીર આજે કારણ કે તપ કર્યું હોય, વ્રત કર્યા હોય, જપ કર્યા હોય. કારણ કે તપ વ્રત એને શોભાયમાન છે ને, તપ વ્રત જપ એ સંતોને શોભાયમાન છે. કારણ કે મંદિરમાં બેસીને એના 3 વસ્તુ જ કરવાની છે, તપ વ્રત ને જપ. આપણે એક એકાદશી રે ને તો 2 ટાઈમ ખાઈ, 3 ટાઈમ ફરાર કરીએ. અને સંતોના નિયમ હોય તો સંતો આખો દી પાણી ઉપર કરે. એકાદશી તો કરતા હોય, કંઈક કંઈક 3 દીના ઉપવાસ કરે, ધાયણા પાયણા કરતા હોય, ચાંદ્રાયણું કરતા હોય. એટલે એને તો શરીરને કસવાનું જ કામ હોય. કારણ કે તપ વ્રત ને જપ, સંતો એટલે તો બન્યા હોય, ભગવાન મેળવી લેવાના હોય ને. શું હોય? એને ભગવાન ગમે ત્યાંથી ગોતવાના હોય કે મને ભગવાન મળી જાય. એટલે કહેવત પડી છે કે એક વખત જાય ઈ જોગી, કારણ કે એનું ખાવાનું મર્યાદિત હોય ને આપણું કેવું હોય, 2 વખત જાય ઈ ભોગી, 2 વખત સંડાસ જાય ઈ ભોગી. ભોગી એટલે આપણે બધા, આપણે હજી હવારમાં નાહી ધોઈને પૂજા કરી અને ભાખરી, થેપલા, આલુ પરોઠા એમ કેટલું ઉલાયરું હોય. ત્યાં 1-1.5 થાય તો પાછી ગરમા ગરમ રોટલી, સાંજે પાછું 5, 5:30 થાય તો લાવો ગાંઠિયા, લાવો સેવ મમરા, લાવો અથાણું, લાવો દૂધ. ઈ હજી પતે તો 9 વાગે પાછો બાજરાનો રોટલો, અને પાછું હુવા ટાણે એમ મેળ આવે તો લાય અટક બટક કરો. દીમાં 5 વખત થાય અને 12 ખાય એ અલગ. એટલે એક વખત ખાય ઈ જોગી, 2 વખત દિવસમાં જાય ઈ ભોગી, અને 3 વખત જવું પડે તો રોગી. જો 3 ને 4 વખત જવું પડે તો પછી દવાખાને આટો મારતા હોય. આ હું તમને ખુલ્લો સત્સંગ કરાવું છું. 1 વખત જાય ઈ જોગી, યોગી, જોગી. 2 વખત તો કે ભોગી, મંડીએ ગમે ત્યાં ઉલારવા. અને 3 ને 4 વખત જવું પડે સંડાસ, તો સમજી જવાનું કે આપણે દવાખાનાનો જોગ કરવાનો છે. ડોક્ટરને બતાવવું પડે કે ભાઈ મારે આવી તકલીફ કેમ છે. કારણ કે એ વસ્તુ એવી છે, તો એ તમે 3 વખત 4 વખત સંડાસ પાણી જવાનું થાય તો શરીરને નબળાઈ આવી જાય. તમે જોવો, જેને ઉલટી થાય ને પછી 1 2 કલાક એની આંખું લાલ થઈ જાય. જેને 2-3 ઉલટી થઈ હોય ને, અથવા ઝાડા થઈ ગયા હોય, તમે જોજો 1-1.5 કલાક એને જો તો શરીરમાં નબળાઈ આવી જાય, આંખમાંથી ધીમા ધીમા પાણી જવા. એ શરીરની નબળાઈ કહેવાય. હે એટલે 1 વખત જાય જોગી, યાદ રાખજો, બહુ સમજવા જેવું. 1 વખત જાય જોગી, 2 વખત જાય ભોગી, અને 3-4 વખત જાય બધાય રોગી. એમ 3-4 વખત જવું પડતું હોય તો પછી દવાખાને ડોક્ટરની સલાહ લેવી. કઈ વાત હાલતી હતી? નાવાની વાત હાલતી હતી. એટલે આપણે હવે છે ને કઈ અષાઢ સુધી એકાદશી ની રાહ નથી જોઈ. આ જે સુરા ખાચર નું ચરિત્ર થયું ને, તો કાલથી જ મંડી પડજો.
ભગવાનના ભક્તો હોય તો સેજે નાવાટાણે જન્મંગલના પાઠ કરતા હોય, ઓરડાના હોય, જે કઈ તમને કંઠસ્થ હોય, અને કદાચ કઈ કંઠસ્થ ન હોય તો હું સ્વામિનારાયણ 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 એક બે ડોલ માંડ નાતા હોય આપણે, શું હોય 5-7 મિનિટ થાય. ભગવાનના ભક્તો નાતા બહુ વાર લાગે, 5-10 મિનિટ ઈ ભજન થાય, મહારાજ કી ભક્તિ થઈ જાય છે. આગળની વાતમાં કહે છે કે હવે આપણે વ્યવહારની વાત, મહારાજ સતાનંદ સ્વામી આમાં કહે છે કે આચાર્ય પૂછ્યા હતા ને, હા, વ્યવહારની વાતનો ઉલ્લેખ આવે છે, બરોબર. આચાર પછી આવે છે વ્યવહાર. વ્યવહારની વાતનો ઉલ્લેખ કરતા સતાનંદ સ્વામી લખે છે વ્યવહારમાં પણ જેવો સમય, વ્યવહાર આપણે કરવાનો, વ્યવહારમાં પણ જેવો સમય. દક્ષિણ ભારતમાં મામાની દીકરી સાથે બ્રાહ્મણો લગ્ન કરે છે. ક્યાં? દક્ષિણ ભારતની અંદર બ્રાહ્મણો, ભારતમાં બ્રાહ્મણો નહીં, દક્ષિણ ભારતમાં મામાની દીકરી સાથે બ્રાહ્મણો લગ્ન કરે છે. ત્યાં એવો વ્યવહાર ચાલે છે. જે સમયે ચાલતો દેશમાં એ બિલકુલ ખરાબ ગણાય. તો જેવો વ્યવહાર જે સમયે ચાલતો હોય, તમારા બાપ દાદાઓ જયારે દીકરી ભણાવતા ત્યારે આટલું સોનું આપતા ને આ પ્રમાણે જ કરતા, એટલા બ્રાહ્મણો જમાડતા, એટલા માણસોને 5 જાતની સુખડી જમાડતા, 3 ટાઈમ તો જાનને જમાડવી જ પડે, કારણ કે આપણા દાદા એ રીતે કરતા. એ દાદાના વખતમાં રૂપિયાનું 3 કિલો ઘી મળતું હતું. એટલે વ્યવહારની વાતને કોઈ દિવસે વળગીને ન રહેવું. જેવો સમય, જેવા સંજોગો, જેવા દેશકાળ, તે પ્રમાણે વ્યવહાર કરવો. શાસ્ત્રમાં વ્યવહારની વાતો લખી હોય તો પણ તેવી વાતોને વળગી ન રહેવાનું. જેવો દેશકાળ, ઉંમર, જાતિ, સંબંધ એ પ્રમાણે જ વ્યવહાર કરવો. બહુ સરસ વાત કીધી. આમ આપણે દ્રષ્ટાંત લઈ શકીએ. ક્યું? કે મહારાજ સ્વામિનારાયણ ભગવાનને વિચરણ કરવા જવું હોય કે ગઢડાથી વડતાલ જવું હોય તો હું લઈને જતા? માણકી ઘોડી લઈને જતા, કા ગાડામાં બેહીને જતા. હવે આપણે અત્યારે ધર્મકુળ પરિવારને એમ કે લાલજી મહારાજ ને કે લાલજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન તો માણકી ઉપર જતા અને તમે તો ફોર્ચ્યુનર લઈને આવો છો. હેમઝા તમે કઈ વાત? લાલજી મહારાજે ભગવાનની જ આજ્ઞા પાડી છે, આમાં લખ્યું છે. આમાં દાદાની વાત આવી ને કે દાદા તો લગ્ન પરણાવતા ત્યારે 10 દી અગાઉ જમણવાર ચાલુ કરી દેતા, પણ ત્યારે 3 રૂપિયાનું કિલો ઘી આવતું. અત્યારે 60 રૂપિયા છે એ ડુપ્લિકેટ. તેથી 3 માં ઓરિજિનલ મળતું, 3 માં 3 કિલો મળતું એમ લખ્યું છે. આ રૂપિયામાં 3 કિલો મળતું એમ લખ્યું છે. અમે રતિ બાપાએ જો અમને પકડી લીધા, અને આ મને બહુ ગમે. તમારું કથામાં ધ્યાન કહેવાય ને, રૂપિયાનું 3 કિલો એટલું 10 દી અગાઉ જમાડતા ત્યારે રૂપિયાનું 3 કિલો હતું. અત્યારે કિલોના 700 ની, એમાંય ડુપ્લિકેટ. ઓરિજિનલ તો નહીં જ. બહુ ખવાઈ જાય તો શું થાય? નબળાઈ આવે, ઝાડા થઈ જાય. શું થઈ જાય? તો એ વાતને કઈ વળગી ન રહેવાનું. આમાં સતાનંદ સ્વામી કે એ વાતને તમે વળગીને રહ્યો તો દુઃખી થાવ. જેમ મેં આ દ્રષ્ટાંત આપ્યું કે મહારાજ માણકી લઈને વિચરણ કરતા, પણ ત્યારે એ સમય હતો, ત્યારે માણકી જ ફોર્ચ્યુનર ગણાતી. શું ગણાતી? તો અત્યારે લાલજી મહારાજ ઇનોવા લઈને આવે, ફોર્ચ્યુનર લઈને આવે, અર્ટિગા લઈને આવે. હવે માણકી લઈને વડતાલથી નીકળે ને આપણે બીજે દી પાટોત્સવ હોય, શાસનથી આમંત્રણ, તેને ક્યારે નીકળવું પડે? તો હવે એક ગામ હાટું 3 દી પેલા નીકળે તો અત્યારે પુગાય એમ છે કે? હે, 5 મિનિટ નવરા નથી રહેતા. અમેરિકામાં અત્યારે તમે જઈને તપાસ કરો, આ ફોટા ને મને ક્રિસ દેખાડતો હોય વિડીયો. 12 વાગે અમેરિકામાં એક ઘરે હોય તો ત્યાંથી પાછું 150 કિલોમીટર આગું એક ઘર હોય તો ત્યાં પધરામણી હોય. તો હુતા ક્યારે હોય, જમે ક્યારે, કરે બધું કરતા છે. હવે અમેરિકા વિચરણ કરવું તો માણકી લઈને કેદી પૂગે અમેરિકા? હે, પણ સમય સંજોગને રાખી અને જે રીતે વર્તવાનું હોય. સતાનંદ સ્વામી મહારાજ આપને રજા આપે છે, મહારાજ આપને આજ્ઞા આપે છે કે વ્યવહારમાં જે રીતે. ત્રીજી વાત છે પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિતની બાબતમાં શાસ્ત્રમાં લખ્યું હોય એ પ્રમાણે પ્રાયશ્ચિત ન અપાય. આમાં એમ કહે છે, શું કહે છે? પણ એનું પાછું વિવેચન છે. કારણ કે શાસ્ત્ર જયારે રચાણા ત્યારે એ રીતે પ્રાયશ્ચિત લખ્યું હોય. શું લખ્યું હોય?
જ્યારે શાસ્ત્ર રચાણા હોય ત્યારે એ રીતે પ્રાયશ્ચિત લખ્યું હોય ને. હવે આગળ બહુ સરસ વાત આવશે, કારણ કે પ્રાયશ્ચિતની જરૂર તો બધીએ પડવાની જ છે. ભૂલ થતી હોય એટલે પ્રાયશ્ચિતની વસ્તુની જરૂર પડે. પ્રાયશ્ચિત એટલે તમારું કરેલું જે કઈ ખરાબ કર્મ છે એને ધોવાણ થઈ જાય અને જાયગાન્યાથી હવાર થાય, એને પ્રાયશ્ચિત. ત્રીજી વાત છે પ્રાયશ્ચિતની. પ્રાયશ્ચિતની બાબતમાં શાસ્ત્રમાં લખ્યું હોય એ પ્રમાણે પ્રાયશ્ચિત ન અપાય. દેશકાળ, ઉંમર, જાતિ, સંજોગ, સમય એ જોઈને જ પ્રાયશ્ચિત અપાય. શું અપાય? ઉનાળામાં તમારી પાસે કોઈક આવ્યું હોય ને એમ કે ભાઈ મારી આ ભૂલ થઈ ગઈ, કે મારે પ્રાયશ્ચિત આપો, એક્ઝામ્પલ, તો કે ભાઈ ચોમાસું આવે ને આ ભાઈ વરસાદમાં નાઈ લે જા, અને 24 કલાકમાં વરસાદ આવે નાઈ લે ને તો જ તારું પ્રાયશ્ચિત થાય. તો ઉનાળામાં વરસાદ ક્યાં લેવા જાવો? ઉનાળામાં વરસાદ લેવા ક્યાં જાવો ભાઈ? જો કે હવે તો પડે છે, આ તો વાત થાય છે. ઉંમર, જાતિ, સંજોગ, સમય એ જોઈને જ પ્રાયશ્ચિત અપાય. આ વસ્તુ પરિવર્તનીય છે. આચાર વ્યવહારને પ્રાયશ્ચિત એમાં પરિવર્તન આવતા જાય, એમાં કોઈ દોષ નહીં. ભલે શિક્ષાપત્રીમાં લખેલું હોય પણ આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત ની બાબત એમાં ફેરફાર કરવા માટે શિક્ષાપત્રી છૂટ આપે છે. ફેરફાર ક્યાં ન કરવો? શિક્ષાપત્રી છૂટ આપે છે પ્રાયશ્ચિતમાં કે ભાઈ કદાચ શાસ્ત્રોમાં લખ્યું હોય પણ સમય, સંજોગ, જાતિ, જ્ઞાતિ અને વ્યવહાર, દ્રવ્ય આ બધું જોઈને જ પ્રાયશ્ચિત આપ. એમાં તમારે શિક્ષાપત્રી છૂટ આપે. શિક્ષાપત્રી એટલે ભગવાનની મૂર્તિ, સતાનંદ સ્વામી એ છૂટ આપે છે. પણ ફેરફાર ક્યાં ન કરવો? બહુ સરસ વાત છે. બે જ લીટી છે પણ બહુ સરસ વાત. ફેરફાર ક્યાં ન કરવો? તો કે ભગવાનની ઉપાસનામાં ફેરફાર ન કરવો. મને મળેલા ભગવાન એ સર્વોપરી નારાયણ છે. એમાં કદાચ ગમે એવો દેશકાળ આવે, ગમે એવો સમય આવે, ગમે એવો સંજોગ આવે, ઉપાસનામાં ફેરફાર નહીં. એમાં બાંધછોડ નહીં. બીજું ભક્તિ, ભજન, સત્સંગ એમાંય પાછો ફેરફાર નહીં. બ્રહ્મચર્ય જેવા વ્રતો, એકાદશી જેવા વ્રતો, ઉપવાસના દિવસો એમાં કોઈ દિવસે ફેરફાર ન થાય. એમાં ફેરફાર ન કરો. તમે મારવાડમાં હો કે હિમાલયમાં હો, એકાદશી એટલે એકાદશી. એમાં અનાજ ખાવાની છૂટ ન જ હોય. તમે દેશમાં હો કે વિદેશમાં હો, અમેરિકામાં હો, ઇંગ્લેન્ડ જેવા દેશમાં રહેતા હોય જ્યાં મદિરા, માંસાહારીનો આહાર છૂટથી થતો હોય. આજે તમે અમેરિકા જાઓ, ઇંગ્લેન્ડ જાઓ, આપણી બાજુમાં દીવ છે, કેન્દ્ર સરકારમાં આવે, તો ત્યાં જાઓ તો જેમ પાન બીડીની દુકાન આપણે ગુજરાતમાં કરિયાણાની દુકાન હોય એમ તમે દીવ જાઓ, દમણ જાઓ, ગોવા જાઓ, તમે આઉટ ઓફ ગુજરાત જાઓ, રાજસ્થાનમાં જાઓ, તમે મુંબઈ જેવા સિટીમાં જાઓ, ફોરેન અમેરિકા, પછી ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા તમે જાઓ તો ત્યાં દુકાન જ છે. નોનવેજની દુકાન છે કે દારૂની દુકાન છે. જેમ અહીંયા કોઈ આવીને એમ કે 1 કિલો ચણાનો લોટ આપો, તો ત્યાં જઈને માણસો એમ કે એક બિયરની બોટલ આપો, એક દારૂની બોટલ આપો. જ્યાં બધી છૂટ છે. પણ એવું છૂટ હોય એવો કોઈ દેશ હોય, એવું કોઈ રાજ્ય હોય, તોય મહારાજ એમ કહે છે કે એકાદશી તો એકાદશી, મારા આશ્રિત તે ન ખાવું, ન ખાવું ને ન ખાવું. એમાં તો ફેરફાર કરવાનો નથી. ત્યાં પણ એકાદશી જેવા વ્રતો, બ્રહ્મચર્ય જેવી નિષ્ઠા, એક પત્નીપણાનું વ્રત એ તો અવશ્ય પાળવું જોઈએ. એ પરિવર્તનીય છે. એમાં ફેરફાર કોઈ દિવસે ન થાય. નિયમ, નિશ્ચય અને પક્ષ એ અપરિવર્તનીય છે. ભગવાનની ભક્તિ રૂપી નિયમ અને પરમાત્માનો નિશ્ચય એમાં કોઈ દિવસે ફેરફાર થવા દેવો. ઓલા દાદા ખાચર ને સુરા ખાચર છે ને, એ ઘરેથી કઈક માથાકૂટ કરી આવ્યા છે, દરબાર ગઢમાં આવ્યા ને. હવે સુરા ખાચર તો 24 કલાક મોજમાં રહેવા વાળા વ્યક્તિ, પણ ઘરમાં કઈક બોલાચાલી થઈ છે અને સુરા ખાચર થોડાક મગજ ગરમ, એમાં બોલાચાલી થઈ છે. તે આવ્યાથી દાદા ખાચરે કઈક મજાક કરી. આમ મિત્રો હોય એટલે ભગવાનના ભક્તો એટલે મજાક કરીને એમાં એને ખોટું લાગી ગયું. કેને? સુરા ખાચર. દાદા ખાચરે કઈક, કારણ કે સુરા ખાચર ઘરેથી ગરમ નથી કેતા, ક્યાંથી આવે? સુલામાંથી આવે. ઘણા આપણે પૂછીએ ક્યાંથી આવ્યા? સુલામાંથી આવ્યા. ગરમ જ હોય.
એ સુરા ખાચર ઘરે કઈક માથા કૂટી છે ને દાદા ખાચરે કઈક મજાક કરીને કઈક દુઃખ લાગી ગયું, એમાં કઈક અભાવ આવ્યો ને મનથી બુરો સંકલ્પ થઈ ગયો. સુરા ખાચરે મનમાં દાદા ખાચર માટે બુરો સંકલ્પ કરી લીધો. શું કરી લીધો? કઈક ખરાબ વિચાર આવી ગયો. વાત ત્યાં પતી ગઈ. સુરા ખાચર રાત્રે હુતા હતા તો નીંદર ન આવી. શું ન આવી? શું કરવા નીંદર ન આવી? કે પરમ એકાંતિક ભક્તને વિશે ખરાબ વિચારી લીધું. અને કાયમી યાદ રાખજો, હું એક વાત ઘણી વખત સભામાં કહું, રાત્રે નીંદર ના આવે ને પડખા ફેર થાય ને ત્યારે બે જ કારણ હોય. કાં ન કરવાનું તમારાથી થઈ ગયું છે દિવસમાં, કાં ન કરવાનું તમારાથી થઈ ગયું છે, અને કાં કરવાનું હતું એ બાકી રહી ગયું છે, તો જ નીંદર ના આવે. બાકી નીંદર આવી જાય. પડખા ફરીએ ને આપણે રાતના 12 વાગે તો નીંદર નથી આવતી નીંદર, ત્યારે મનને પૂછું, વિચાર કરો કે આજે ન કરવાનું કઈ થઈ નથી ગયું ને, અને કરવાનું હતું જે યોગ્યતા હતી, કરવાનું હતું આપણાથી થાય એમ હતું, એ નથી થયું એટલે નીંદર નથી આવતી. આ બે જ કારણ હોય. બાકી પછી અત્યારે હવે દવા ડોક્ટરો લખી દે, મેડિકલમાં મળે છે. કઈક મને કહેતું હતું 80 રૂપિયાની ગોળી આવે. કેટલા રૂપિયાની ગોળી આવે? ઈ કે ગમે એમ નીંદર ન આવતી ને ઈ ગોળી ખાવ એટલે 3જી મિનિટે આંખ ઘેરાઈ જાય. અને અત્યારે માણસો આ જ ગોળીથી જીવન હલાવે છે. ત્યારે મનમાં વિચાર આવે કે કદાચ બપોરના 4 વાગ્યા હોય, સાંજના 6 વાગ્યા હોય, રાતના 11 વાગ્યા હોય, જે પડખે નીંદર, જે પડખે આપણે હોઈએ આપણે તરત નીંદર આવી જાય. આપણે 80ની ગોળી મારે તમારે લેવી નથી પડતી, એનું બીજું કોઈ કારણ નથી. આપને ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે, એ કે હુઈ જાઓ, ચિંતા કરો માં. અને આજે કેવા સુખી આપ. હા, બહુ ઉનાળો હોય ને બહુ ગરમી હોય, એસી બેસી ન હોય ને કદાચ નીંદર ન આવે તો એ વાત અલગ છે. પણ ઘરમાં એસી હાલતું હોય, એમ સારો બેડરૂમ હોય, ડેનલોક નું ગાઈડલું પાયતરું હોય, અને જો પડખા ફરીએ ત્યારે સમજી લેવાનું કાન ન થવાની થઈ ગઈ છે ને કરવાની હતી બાકી રહી ગઈ છે. સમજા તમે? એટલે સુરા ખાચર પડખા ફરે, નીંદર ન આવે. ભગવાનના ભગત હતા. એક રાત ગઈ, દિવસે નીંદર ન આવે, જીવ મુંજાય રાખે. બીજી રાત્રે નીંદર ના આવી, જીવ મુંજાય રાખે. એ કે મહારાજને પૂછવું પડશે, 48 કલાક વહી ગઈ, નીંદર નથી થઈ. મહારાજ અક્ષરવેડી હતા, અક્ષરવેડી જઈ અને મહારાજને પૂછ્યું કે મહારાજ 2 રાતથી નીંદર નથી એવી, જીવ બેડા રાખે છે. મહારાજ કે તો કઈક આજ્ઞા લોપાઈ ગઈ છે, કઈક ભૂલ થઈ ગઈ છે સુરા ખાચર. અરે મહારાજ કાંઈ ભૂલ નથી. મહારાજ કે મનોમન મંથન કરો, જે રાતથી નીંદર નથી આવી એ આખો દિવસ ગણો, એ આખા દિવસને ગોતો કે તમારાથી કઈ અપરાધ નથી થઈ ગયો ને? મહારાજ કઈ નથી. મહારાજ કે જો સામે બેહી, હું અહીંયા સામો બેઠો, તમે મારી સામે જોતા જોતા બધું યાદ કરો ને. આંખું બંધ કરી અને દાદા ખાચર દેખાણા. કોણ દેખાણા? અને આખી કેસટ દેખાણી. મહારાજને કે મહારાજ એક ભૂલ થઈ ગઈ. તો કે હું? તો કે 2 દી પહેલા કે હું ઘરેથી કઈક માથાકૂટ કરી નીકળો ને, ત્યાં દરબારગઢમાં આવ્યો હતી, દાદા ખાચર ની બેઠા હતા, દાદા ખાચરે મારી કઈક મજાક કરી. મહારાજ ઈ તો અમારો વ્યવહાર છે, હું એની મજાક કરું, એ મારી મજાક કરે. પણ ત્યારે હું ચૂલામાંથી આવતો હતો, ગરમ હતો, મારી કઈક મજાક કરીને મને દુઃખ લાગી ગયું. મનમાં એના પ્રત્યે મારાથી ખરાબ સંકલ્પ થઈ ગયો. મહારાજ કે બસ એટલે જ નીંદર નથી, એટલે જ નીંદર નથી. કારણ કે દાદો તો દાદો છે, એના પ્રત્યે ખરાબ વિચારાય. તારો પરમ મિત્ર છે, તારા સુખ દુઃખ નો ભાગીદાર છે. અને તે હા મહારાજ ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. આહુડા પડી ગયા હો. મહારાજ કઈક કૃપા કરો. મહારાજ કે હવે દાદા ખાચર પાસે જા. દાદા ખાચર પાસે આ વાત તું સ્વીકાર કે મારી આ ભૂલ થઈ ગઈ હતી. તારે દાદા ખાચર ને કીધા પછી એમ કેવાનું કે દાદા તું રાજી થા. દાદો એમ કે હું રાજી, એટલે તને નીંદર આવી જાય. એમ તો કે હા. દાદો એમ કે રાજી એટલે તને નીંદર આવી જાય. અને દાદો એમ કે હું રાજી, તોય તારે એમ કેવાનું કે મને કઈક પ્રાયશ્ચિત આપો, મેં ભૂલ તો કરી જ. ઈ તને જે પ્રાયશ્ચિત આપે તું કરી લેજે. હા મહારાજ જાઓ. દાદાના દરબારગઢમાં ગયા. દાદા ખાચર બેઠા હતા. દાદા ખાચરે કીધું આવો આવો સુરા બાપુ. જૈન સીધા પગે પડ્યા. દાદા બાપુ 2 દી પહેલા આવી ઘટના બની હતી, મારાથી તમારો અંતરથી દ્રોહ થઈ ગયો, મોઢેથી તો નહીં જ, અંતરથી દ્રોહ થઈ ગયો છે. 2 રાતથી નીંદર નથી એવી. મહારાજ પાસે ગયો.
મહારાજે આ રસ્તો બતાવ્યો કે દાદા પાસે જઈને માફી માંગી લ્યો, દાદો કે ઈ પ્રાયશ્ચિત કરી લેજો, અને દાદાને કેજો ઈ હું રાજી એમ બોલે. અરે દાદા ખાચર કે હું તારાથી કુરાજી હોઉં કોઈ દિવસ? મારા મિત્ર એમ કરીને બટ ભરી ગયા. હું રાજી રાજી ને રાજી. દાંત કાઢવા માંડ્યા દાદા ખાચર. સુરા ખાચર કે પણ મહારાજ એમ કીધું કે પ્રાયશ્ચિત આપવું પડશે. દાદા ખાચર કે મહારાજ કે પણ હું તને કોણ પ્રાયશ્ચિત દેવા વાળો? મારી એવી કઈ લાયકાત કે હું તને હું કહું છું કે હું રાજી, મને મનમાં કઈ નબરે, હું રાજી. કોઈ જા તને નીંદર આવી જાય, હું ભગવાનને પ્રાર્થના. નહીં, મહારાજે કીધું પ્રાયશ્ચિત. દાદા ખાચર કે પ્રાયશ્ચિત જ જોઈશે. તો કે મહારાજ ક્યાં છે? તો કે અક્ષર. ઈ કે મહારાજ ને 2 દંડવત કરી લે. કેટલી દંડવત? 2 દંડવત કરી લે, જા તારું પ્રાયશ્ચિત. ઈ કે નહીં, કાંઈક આવું થોડું પ્રાયશ્ચિત. તો કે પ્રાયશ્ચિત તો ગમે દે શકે. મેં તને 2 દંડવત નું દીધું, 2 દંડવત કરી લે, હું રાજી. સુરા ખાચર કે પણ મહારાજ મારું નહીં માને. દાદા ખાચર કે હું ભેગો આવું ભાઈ. જૈન મહારાજ તો પલોટી વાળીને બેઠા હતા. સુરા ખાચરે હમ કરીને જે સામના કરીને 2 દંડવત કર્યા. સુરા ખાચર કે દાદા ખાચર થઈ ગયું ને પ્રાયશ્ચિત? દાદા ખાચર કે હું રાજી, થઈ ગયું પ્રાયશ્ચિત. મહારાજ કે ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. જો હવે બહુ સમજવા જેવી વાત, અતિ સમજવા જેવી વાત. મહારાજ કે ઉભા રહ્યો, ઉભા રહ્યો. આ શું છે? તો કે મહારાજ, દાદા ખાચર કે મહારાજ તમે મારી પાસે મોકલો તો હું રાજી છું, પણ છતાં એ મહિના નહીં. એને એમ કીધું પ્રાયશ્ચિત. મહારાજ ને 2 દંડવત નું પ્રાયશ્ચિત આપ્યું, મહારાજ ને 2 દંડવત કરી લે, હું રાજી. મહારાજ કે દાદા આજ મોકો હતો. ઈ કે આને એવું મોટું પ્રાયશ્ચિત દેવાની જરૂર હતી કે આને છે ને આમ 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 એવું તપ 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 કરે ને, આમ એને થોડીક આમ શરીરને આમ થોડીક તકલીફ પડે ને, એવું એને પ્રાયશ્ચિત દેવાની જરૂર હતી. કારણ કે અમે એને કીધું તું દાદો જે બોલે ને એ કરવાનું છે. તમને માંડ મોકો મળ્યો તો આ સૂરો હવે પાછો હાથમાં ન આવે. હવે તમે પ્રાયશ્ચિત દઈ દીધું. આ સૂરાને તો વ્યવસ્થિત આમ બધાની મજાક કરે છે ને, બહુ ખાય છે ઈ ક્યાં. એટલે આને તો વ્યવસ્થિત તમારે આમ 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 કઠણ પ્રાયશ્ચિત દેવાનું હતું. અરે દાદા, મહારાજ કે તમે દીધું કેમ નહીં? ત્યારે દાદા ખાચરે હાથ છેડ્યો. મહારાજ 2 દંડવત નું કીધું ને, એમાંય મારો જીવ બળી ગયો. ઈ એની રીતે તમને ભલે ને હો કરે, ઈ તો એની ભક્તિ ઉત્પન્ન થાય. પ્રાયશ્ચિત રૂપી મેં 2 દંડવત દીધા ને, મારા જીવ ઉપર પથ્થર રાખીને આપ્યા. મહારાજ કે કેમ? તો કે મહારાજ આ તમારો ભક્ત છે, સુરો તમારો ભક્ત છે ને અમારા શબ્દે કરીને એને જો કષ્ટ પડે ને તો મહારાજ અમારી ઉપર તમે રાજી ન થાવ. આ ગમે એવો છે પણ ભગવાનનો ભક્ત છે, અને ભગવાનના ભક્તને જે કષ્ટ આપે ને ભગવાનને પોહાય નહીં. ત્યારે મહારાજ રાજી થઈ ગયા કે સમજણ હોય તો દાદા ખાચર જેવી હોય, સમજણ હોય તો દાદા ખાચર જેવી હોય. અને એક બીજો પ્રસંગ બનેલો. મહારાજ અને પાર્ષદો જયારે કારિયાણી વસ્ત્રા ખાચરના દરબાર ગઢમાં બિરાજમાન હતા, રાત્રે બધા પોઢી ગયા, જમી કારવી અને બધા પોઢી ગયા. તી એક પાર્ષદ હતા ને, ભગુજી હતા, નામ યાદ નથી પણ પાર્ષદ હતા. ઈ પાર્ષદ હવારમાં વહેલા ઉઠ્યા. દાંતણ હતું નહીં. જોયું ને તો વસ્ત્રા ખાચરના દરબાર ગઢની અંદર પાણીયારો હોય ને, જ્યાં ગોળાન પેડ, ઈ પાણીયારે દાંતણ પડ્યું. મહારાજની આજ્ઞા કેવી છે કે ધણિયા તો જે કઈ વસ્તુ હોય પૈસા વગર લેવી નહીં. પણ વસ્ત્રા ખાચર હોતા હતા, દાંતણનો સમય હતો, પૂજા પાઠ કરવી હતી, મહારાજની સેવામાં લાગવું હતું. એટલે પૂછ્યા વગર દાંતણ લઈ લીધું, કરી નહીં. નાહી ધોઈ પૂજા પાઠ કરી લીધી. મહારાજ સભા કરીને બેઠા હતા કારિયાણીમાં, અક્ષરવડીમાં. ત્યાં મહારાજે કોકની વસ્તુ ન લેવી લેવી એવી જ વાત સભામાં કરી. શું કરી? કે ગમે એવી સ્થિતિ હોય પણ કોઈનું ધણિયાતું હોય ને પૈસા વગર લેવું નહીં, બાકી પાપ લાગે. આવું બોલ્યા ત્યાં તો પાર્ષદ ક્યાં તો હવારમાં જ મેં દાંતણ ઉપાડ્યું છે. મહારાજ જેવા નવરા ત્યાં એકલા પડ્યા ને એટલે પાર્ષદે મહારાજને કીધું, મહારાજ આ તમે જે સભામાં વાત કરી ને, આજે જ મેં કે વસ્ત્રા ખાચરના દરબારગઢમાં જે પાણીયારું છે ને, પાણીયારેથી મેં દાંતણ પૈસા વગર લીધું. મહારાજ કે ન લેવાય ને, એને પૂછી લેવાય. એ થોડાક ના પાડવા, પણ મહારાજ હુતા હતા. મહારાજ કે તો મોડું દાંતણ કરાય, પૈસા વગર લેવાય. એને આપણે રાત્રે આપી દીધું હોય કે ભાઈ આ દાંતણ તમતાર વાપરજો તો બરોબર છે, પણ પૈસા વગર લેવાય? પાર્ષદ કે લેવાય ગયું, થઈ ગયું, કઈક પ્રાયશ્ચિત આપો. ત્યારે મહારાજ રાજી થઈને એમ કીધું, એક કામ કરો,
અહીંથી હાલીને ગઢડે જાવ, ગોપીનાથજી મહારાજના દર્શન કરી લ્યો અને ઘેલામાં 2 ડૂબકી મારી લ્યો એટલે દાંતણ પૂછ્યા વગરનું લીધું ને એનું પ્રાયશ્ચિત થઈ. સમજ્યા તમે વાત? એક દાંતણ લીધું હતું ખાલી. હું લીધું હતું? તો આપણે તો આખા બાવળ ઉપાડ્યા છે. દાંતણ બાવળમાં જ આવે ને. હે આપણે પ્રાયશ્ચિત કરવા બેએ તો મને એમ લાગે પ્રાયશ્ચિતમાં જ જિંદગી પૂરી થઈ જાય. કમાવાનું ભજન તો એક તો રે, પણ છતાં ભગવાન સ્વામિનારાયણ આપને મળ્યા છે. આપણી ઉપર ભગવાનની કઈક કૃપા છે. માટે વાલા ભગવાનના ભક્તો, આજના શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ આપને 3 વસ્તુ શીખડાવે છે: આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત. ભગવાન સ્વામિનારાયણ આચારની બાબતમાં એમ કહે છે કે જ્યારે આચાર એટલે કે નાવું ધોવું તે જ્યારે આપણે બહાર જઈએ ત્યારે સામેવાળાને અનુકૂળતા હોય, સામેવાળા રાજી હોય એવી રીતે વર્તવું. વ્યવહારની અંદર ભગવાન સ્વામિનારાયણ મને તમને આજ્ઞા કરે છે મહારાજ કે જે રીતે અત્યારે સમય હાલતો હોય, સંજોગ હોય, સ્થિતિ હોય, યથાશક્તિ પ્રમાણે વ્યવહાર કરો. અને ત્રીજી વસ્તુ મહારાજ કે પ્રાયશ્ચિત. આ પ્રાયશ્ચિત મહારાજ સ્વામિનારાયણ ભગવાને કીધું કે કંઈ પણ એવી ભૂલ થઈ હોય ત્યારે શાસ્ત્રોનો મત જો અત્યારે લેવા જાય તો થોડીક ઉપાધિ થાય. તો આપણે અત્યારે કદાચ કાંઈ એવી ભૂલ કરી હોય, સત્સંગની અંદર એવી કઈ ભૂલ કરી હોય, આપણાથી વ્યવહારમાં કઈ એવી ભૂલ થઈ ગઈ હોય, ત્યારે જેની હારે આપણે જીવ ચોઈટો હોય, જેમ કે ઉદાહરણ દઈએ તો આપણાથી કઈ સત્સંગમાં ભૂલ થઈ હોય તો આચાર્ય મહારાજ પાસે જાય, લાલજી મહારાજ પાસે જાય, સ્ત્રી ભક્તો હોય તો માતૃશ્રી પાસે જાય, વહુશ્રી પાસે જાય. ત્યારે જે કઈ ઘટના દુઃખની બની હોય, આપણાથી ભૂલ થઈ હોય, કોઈ મહાપુરુષો હોય, કોઈ ધર્મકુળ આશિષ સંતો હોય, જે જ્ઞાની હોય, સમજણ હોય, એની પાસે જઈને તમે ખુલ્લી વાત કરો અને તમે જે ભૂલ કરી છે એ વાત એને રજૂ કરો. અને ત્યારે સમય પ્રમાણે એ જે પ્રાયશ્ચિત આપે એ પ્રાયશ્ચિત તમે કરો તો એ પ્રાયશ્ચિત તમારું યથા યોગ્ય થાય. પણ એટલું યાદ રાખવાનું કે જે પ્રાયશ્ચિત આપે છે એની હારે આપણો જીવ જોડાઈ ગયેલો હોવો જોઈએ. એને માત્ર નિસ્વાર્થ ભાવે પ્રાયશ્ચિત આપે. શું આપે? બાકી દાખલા તરીકે તમે કઈક ભૂલ કરીને આવ્યા હોય ને, એક્ઝામ્પલ કે પછી એવા અત્યારે તો આપણે જોઈએ છે ને સંપ્રદાયમાં, અત્યારે તો બધા હવનું કરે છે. પછી રતિ બાપા જેવા હોય અને ક્યાંક વિમુખના પડખે સડ્યા હોય અને રતિ બાપાથી કઈક ભૂલ થઈ હોય જાય પછી તો કે એક કામ કરો ને 11 લાખ રૂપિયા લખાઈ ગયો, પ્રાયશ્ચિત થઈ ગયો. તો એવું નહીં. હે તપે કરીને આપે, વ્રતે કરીને આપે, વિના ખર્ચનું આપે. કદાચ ખર્ચ કરવો પડે તો રસોઈ નો થાય, પણ એ સ્થિતિ પ્રમાણે, સંજોગ પ્રમાણે અને સમય પ્રમાણે એનું નામ પ્રાયશ્ચિત છે. માટે વાલા ભગવાનના ભક્તો, ભગવાન સ્વામિનારાયણ આપને આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિતની રીત ખૂબ સુંદર રીતે લખી અને સતાનંદ સ્વામીના માધ્યમે કરી આપને આજ આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિતનું યથાયોગ્ય જ્ઞાન થયું. આપણી ઉપર ભગવાનની આવા સંતોની કૃપા કહેવાય. ખૂબ બધા રાજી રહેજો. કાલ આ જ સમયે ભગવાનને પ્રાર્થના કરી 121માં શ્લોકમાં આપણે વેલા ભેગા થાવ. અત્યારે રાધા રમણ દેવ ગોપીનાથજી મહારાજ ધરમકુળની કડી ગાય, 6 ધામની ધૂન કરી અને પછી સભાને વિરામ કરીએ. કડી હાલે, કીર્તન હાલે, ધૂન હાલે, ત્યાં સુધી અહીંયા બેઠા ઓનલાઈન સભા આપણે બધા જોડાઈ રહેજો. ભગવાનને પ્રાર્થના કરીએ 5 મિનિટ. તો રાજી રહેજો, રાજી થાજો. કરોડો જનમોની કસર ટાળે રે એવા દેવા બિરાજે જુનાગઢ રે તો દીખને મેં લાગે ઘણો છોટો રે પણ લાભ કરે છે ઘણો મોટો રે એવા દેવા બિરાજે જુનાગઢ રે એનો નામ છે રાધારમણ રે આરે મારે વાદે પધરાયા એવા દેવા રે એનો નામ છે રાધારમણ રે ગઢપુર ધામ નારે વાસી રે એનું નામ છે શ્રી ગોપીનાથ રે આરે તો અવતારો નાચે અવતારી રે એથી મોટો નથી રે બીજો કોઈ રે ધર્મ ગોળ છે મારું ઘરેણો રે
ના તોલે બીજું ના આવે રે તારે માટે રાજ્ય કરી લેજો એને રે એમાં સાક્ષાત ગોપીનાથ વિરાજે છે એવા સુરવીર આચાર્ય મૈરા રે એનો નામ છે રાજેન્દ્ર પ્રસાદ રે અરે નામ થયા છે બે સુરવીર રે એક યોગેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર રે હરે એક યોગેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર રે સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 હરે અમદાવાદમાં બિરાજે નર નારાયણ હે દેવ અમદાવાદમાં બિરાજે નર નારાયણ હરે કચ્છ ભુજમાં બિરાજે નર નારાયણ હે દેવ કચ્છ ભુજમાં બિરાજે નર નારાયણ હરે વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ હે વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ હરે સાસણ ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન હે સાસણ ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન એ બોલે રામ બિરાજે મદન મોહનજી મહારાજ હે ધોલે રામ બિરાજે મદન મોહન જય મહારાજ એ જૂનાગઢમાં બિરાજે રાધા રમણ દેવ હે જૂનાગઢમાં બિરાજે રાધા રમણ એ દેવ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ હે ગઢપુરમાં બિરાજે ગોપીનાથ જય મહારાજ એ મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ હે મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ એ મારા પ્રાણના આધાર ગોપીનાથજી મહારાજ હે મારા પ્રાણના આધાર ગોપીનાથ જય મહારાજ એ મારા હૈણા તેરા ગોપીનાથજી મહારાજ હે મારા હૈડા ઘેરા હાર ગોપીનાથ જય મહારાજ એ ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ હે ગોપીનાથ જય મહારાજ ગોપીનાથ જય મહારાજ એ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ હે ગઢપુરમાં બિરાજે ગોપીનાથ જય મહારાજ હે સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 શ્રી સહજાનંદ નંદ સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરે કૃષ્ણ કૃષ્ણ મહારાજ શ્રી ઘનશ્યામ મહારાજ જય સ્વામી